नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहनं। सकल कर्म नो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। पहला तो स्वानुभव विभूषित स्त्री रत्न पूज्यबेन श्री चंपाबेन જેમને ભગવતી માતા પણ કહીએ છીએ, તેમના ચરણોમાં વારંવાર નમસ્કાર કરી અને આજનો આપણે આ ઇષ્ટોપદેશનો અંતિમ શ્લોક જે 50તમનો શ્લોક છે એની ચર્ચા શરૂ કરીએ છીએ. આ શ્લોકમાં જે 1 થી 49 ગાથા સુધી વિસ્તારથી જે નિરૂપણ કર્યું એનું આ ગાથામાં સંક્ષેપથી નિરૂપણ કરવામાં આવે છે. ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી એ ગયા સેશનમાં કે જેમ સમયસારમાં શરૂઆતની 12 ગાથામાં સંક્ષેપથી નિરૂપણ છે અને ત્યારબાદ 13 ગાથાથી 415 એનો વિસ્તાર કરવામાં આવેલો છે. જેઓ એક વાક્ય હોય એના ઉપર 1 કલાક બોલવું બહુ સરળ છે, પણ 1 કલાકના પ્રવચનને 1 વાક્યમાં કહેવું બહુ કઠણ છે. કોઈ પણ જગ્યા હોય તો આખા ઇષ્ટોપદેશનો સાર 1 શબ્દ 1 ગાથામાં કહેવો એ આચાર્ય માટે ઘણું ટફ કહેવાય. જેમ સમયસારની 50 થી 55 નંબરની ગાથા છે અને જેમાં 29 બોલથી ભગવાન આત્મા ભિન્ન છે, જેને ગોદેશ્રી કહેતા 29 બોલનો ઉકરડો. તમને બધાને ખ્યાલ હોય તો 29 બોલનો ઉકરડો પૂર્ણસ્થાન, માગણા સ્થાન, જીવ સ્થાન, લબ્ધિ સ્થાન, અધ્યાત્મ સ્થાન, અલગ અલગ વસ્તુ 49 ગણાય છે અને એનાથી ભગવાન આત્મા ભિન્ન છે અને અનુભૂતિથી ભિન્ન છે. 2 વાત ત્યાં લીધી છે. હવે એ 49 બોલને સંક્ષેપમાં કહેવું હોય તો ડોક્ટર સાહેબે, હુકમચંદી ભાઈ સાહેબે જે મેં જ્ઞાનાનંદ સ્વભાવી લખ્યું એમાં 3 શબ્દમાં આવરી લીધું: रंग, राग અને ભેદ. રંગ રાગ સે ભિન્ન ભેદ સે ભી મેં ભિન્ન નિરાલા હું. તો રંગમાં, રાગમાં ને ભેદમાં એ 49 બોલાવી ગયા. ગુરુદેવશ્રીએ ઘણી વખત પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે ડોક્ટર સાહેબના જ્ઞાનાનંદ સ્વભાવીનો, અને પાછું એમ પણ બોલ્યા છે માળાએ 3 શબ્દમાં બધું સમાવી લીધું છે. તો વિસ્તારને શોર્ટમાં કહેવું એક મોટી કળા જોઈએ. એ રીતે પૂજ્યપાદ સ્વામી આખી 49 ગાથાનો સાર આ 50 નંબરની ગાથામાં ભરી દે. તમને દાખલા તરીકે સમયસાર આખો ગ્રંથાદિરાજ છે, 415 ગાથા અને 278 કલશ. એને 1 વાક્યમાં કેવું હોય તો માતે જ્ઞાન, જ્ઞાન તે આત્મા, જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર. એટલા જે પરિશિષ્ટમાં લખ્યું જ્ઞાન માત્ર આત્માનો વ્યપદેશ કરવામાં આવે તો જ્ઞાન માત્રમાં આખો સમયસાર સમાઈ ગયા. અને પરિશિષ્ટના શરૂઆતના પ્રવચનમાં આ વાત ગુરુદેવે ઉલ્લેખ કરેલી છે કે જ્ઞાન માત્ર કહેતા જ્ઞાનથી અલગ બધું કાઢી નાખ્યું અને જ્ઞાન સાથે અવિનાભાવી બધા ગુણ લઈ લીધા. તો જેમ તમને ખ્યાલ હોય તો સમયસારમાં અજીવ અધિકારમાં એક કલશ છે, આપણે ગઈ વખતે બંધાશે જોયો હતો. ચિત્ત શક્તિ વ્યાપ સર્વ સારો અયમ સજીવ, એટલે જેટલામાં ચેતના વ્યાપે એટલો જીવ, બાકી બધું અજીવ. એમ આ ગાથામાં એક જીવ અને પૂતગલ
બે બતાવ્યું છે અને બંને ભિન્ન ભિન્ન છે. અને પછી લખ્યું આટલો જ તત્વકથનનો સાર છે. 12 અને 14 પૂર્વમાં આટલું જ કહેવું છે કે જીવ જુદા છે, પૂતગલ જુદા છે. જીવનું પણ મન જુદું છે, પૂતગલનું પણ મન જુદું છે. આખી છડાળા છે એને એક લાઈનમાં કેવી હોય ને, એક લાઈનમાં પૂતગલ નભ ધર્મ અધર્મ કાલ ઇનતે ન્યારી હે જીવ ચાલ. આખી આ ઇષ્ટોપદેશ આવી ગઈ ને આખી ગાથા આવી ગઈ કે એ પૂતગલ નભ ધર્મ અધર્મ કાળ એ બધાનું પણ મન અલગ છે અને જીવનું પણ મન અલગ છે, બંને ભિન્ન ભિન્ન છે. એમ અહીં આ ગાથામાં જીવ જુદા, પૂતગલ જુદા, આટલો તત્વકથનનો સાર છે. બાકી જે પણ કહેવાય એ એનો જ વિસ્તાર છે. બરાબર. વિસ્તારથી કહેવું હોય તો ઘણું કહેવાય, શોર્ટમાં કહેવું હોય તો જેમ નથી કહેતા તમારા ઘરે હું જમવા આવ્યો અને 50 આઈટમ બનાવેલી છે, બરાબર, રિસેપ્શનમાં 50 આઈટમ હોય, એને એક શબ્દમાં કહેવું હોય તો કહી શકાય ભોજન. ભોજન. ભોજન એ શોર્ટમાં કહી દો. વિસ્તાર કરો તો એનું ઘણું આવે, ભાઈ પાપડ છે ને, છાશ છે ને, 3 મીઠાઈ છે ને, 2 શાક છે ને, 2 ફરસાણ છે ને, ફલાણું છે ને, ઢીકણું છે. એ પછી વિસ્તાર થઈ ગયો. દાખલા તરીકે મગ છે, ચોખા છે, એ મગ છે, ચોળા છે, વાલ છે, પછી તમારે રાજમા છે, આ બધી 50 એને એક શબ્દમાં કહી શકાય કે કઠોળ. આ બધું કઠોળ. અને પછી એનો વિસ્તાર કરો, અલગ અલગ વસ્તુઓ છે. તમારા ઘરમાં કપડાનું કબાટ ખોલ્યું, પેન્ટ છે, શર્ટ છે, સાડીઓ છે, બ્લાઉઝ છે, ચણિયા છે, બીજું કોટ છે, જાકીટ છે, બધું છે. એને એક શબ્દમાં કહી શકાય કપડા. આ સંક્ષિપ્ત, તમને સંક્ષિપ્ત શબ્દ સમજાવો. એમ તમારે આખું જીનવાણીનું કબાટ ખોલ્યું, બધા જ 5 પરમાગમ છે ને બધું છે, એક શબ્દમાં કહી શકાય કે આ જીનવાણી. પછી એનો વિસ્તાર કરવો, પ્રથમાનિયોગ છે, એના પાછા આટલા ગ્રંથ છે, ચરણાયુગના આટલા ગ્રંથ છે, એ એનો વિસ્તાર કહેવાય. એક શબ્દમાં જીનવાણી કહી દીધી તમે. બરાબર. બસ એ રીતે આખા ઇષ્ટોપદેશ નહીં, આખા 12 અને 14 પૂર્વનો સાર કેવો હોય કેટલો કે જીવ જુદો, પૂતગલ જુદો. બસ આટલું જ કહેવું છે. અને આટલામાં ખબર પડી જાય તો તારું કામ થઈ જાય. અષ્ટપાઉડમાં એક ગાથા છે જ્યાં એને પેલા કયા મુનિરાજ નામ બોલી ગયું પાછું, માતુસ મારુષ શ્રીભૂતિ મુનિરાજ. શ્રીભૂતિ મુનિરાજ, બરાબર. હવે આટલું જ, હવે એમાં એમને સંમિત પ્રાપ્તિ થઈ ગઈ, આટલું. અને પછી મારુષ માતુષ એ પણ વાક્ય યાદ ના રહ્યું. અને જ્યાં એ નીકળતા હતા ત્યાં કોઈ બેન પેલી દાળ, અડદની દાળ ખાણતી હતી, ઉપર છાલ નીકળી દાળ, કે શું કે તું સલગ છે ને માલ અલગ છે, માંસ અલગ ને તું સલગ. એમાંથી એમને એમ થયું કે શરીર અલગ, આ પોતરા છે ઉપરના, અને આત્મા અલગ. સંમિત પ્રાપ્ત કેવળ જ્ઞાન થઈ ગયું. વિચાર કરો, આને કહેવાય સંક્ષેપ વાળી ગાથા. આખા ગુરુદેવશ્રીના પ્રવચન 9,000 પ્રવચન, એને એક વાક્ય તમે કહી શકશો? જે સમજો દરેક પ્રવચનમાં આવ્યું હોય કમ્પલસરી વાક્ય. સમજાવવાનું કઈ નહીં હો. ભગવાન આત્મા જ્ઞાન, ભગવાન આત્મા જ્ઞાન ને રાગભેલ છે, બસ. આ એમના આખા 9,000 પ્રવચનનો સાર. એમ આ ગાથામાં ટોટલ સાર મૂક્યો છે. જે સમજો અલગ અલગ કીધું. છઠ્ઠી ગાથામાં સમયસારની પ્રમદ પણ નથી, અપ્રમદ નથી, એક ગાયક ભાવ છે. 11મી ગાથામાં 4 પ્રકારના અવતાર છે અને ગાયક ભાવ ભૂતાર છે. 13મી ગાથામાં 9 તત્વોમાંથી તું ભૂતાર્થી જાણ. 14મી ગાથામાં અબસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ એવા આત્માને જાણ, સમિતિશન થાય. આ બધાનો એક સાર, જીવ જુદા, પૂતગલ જુદા. પછી એ પૂતગલનો વિસ્તાર કરવો હોય તમારે, ગુરુદેવશ્રી પ્રવચનમાં લીધું છે, એ પૂતગલનો વિસ્તાર કરવો હોય તો પછી એમાં શરીર પણ આવી જાય, કર્મ પણ આવી જાય, રાગ પણ આવી જાય. એ બધું પૂતગલમાં જાય, કારણ કે પૂતગલના લક્ષ્ય થયેલો છે ને, માટે પૂતગલ. એનાથી પૂતગલ બંધાય, માટે પૂતગલ.
એના ફળમાં પૂદગલ મળે માટે પૂદગલ. એનો વિસ્તાર છે. એટલે એનો અર્થ એ થયો, આ ગાથાનો અર્થ એ થયો કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ એનો વિસ્તાર જુઓ ને તમને સીધું બધું પૂદગલ, જેટલું પણ વર્ણન કર્યું હોય એ બધું તમને પૂદગલ દેખાવું જોઈએ. તમે કોઈના ઘરમાં ગયા, સોફા છે ને આ છે ને તે છે ને 50 આઈટમ રાસ રચેલું હોય, તમારે એક શબ્દમાં કેવું હોય કહેવાય, કહી શકાય. શું કહેવાય? આ બધું પૂદગલ છે. આ એક તમને એક દ્રષ્ટિ કેળવાય, આવું ચિંતન કેળવાય, આવું તમારું મનન કેળવાય હર સમય, એના માટેની આ ગાથા છે. તમારા બોડીના રિપોર્ટ કઢાયા, કોલેસ્ટ્રોલનો, ડાયાબિટીસનો, બીપીનો, ફલાણો ઢીકણો, કેટલા એચબીસી, સીબીસી, કેટલા બધું કઢાયું. એ બધાને એક શબ્દ કહેવાય? કહેવાય ને. આ બધું પૂદગલ છે. આપણે ખાલી ગાથા યાદ નથી કરવાની, આપણા જીવનમાં એને વર્ણન કરવાનું છે, એને એનાલાઇઝ કરવાનું, આપણા જીવન એને એપ્લાય કરવાનું છે. પછી તમારે એને વિસ્તાર કરવો હોય તો ભાઈ જુઓ, આ પૂદગલ છે, આ પૂદગલ છે, આ પૂદગલ છે. તમને ખ્યાલ હોય તો શું કહેવાય, સમયસારમાં 198, 99, 203 ગાથા છે. અને એમાં આચાર્યદે લખ્યું છે જ્ઞાની ધર્માત્મા સ્વ અને પરને સામાન્યપણે અને વિશેષપણે કઈ રીતે જાણે છે. તો ત્યાં લખ્યું છે ભાઈ ઉદય વિભાગો વિવિધ, આ બધું ઉપર ઉદયનો વિભાગ છે, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. એ 198 કીધું. તમે કાઢી ગયા, હું પણ કાઢી લઉં. ચલો, મળી ગઈ? જો ઉપર પ્રાકૃત વાંચીએ, બહુ સરસ છે. પહેલા ઉપર એનું હેડિંગ વાંચો. હવે પ્રથમ સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે. અને એના પછીની ગાથા લખ્યું છે, નીચે જ વાંચો. એમાં બસ એમાં નીચે છેલ્લી લાઈન. હવે સમય વિશેષપણે સ્વ અને પરને આ પ્રમાણે જાણે છે. મળ્યું? એક સામાન્યપણે અને એક વિશેષપણે. સામાન્યપણે શું કહેવાય અને વિશેષપણે શું કહેવાય? આ બધું પૂદગલ છે સામાન્યપણે. પછી આ શરીર છે, આ કર્મ છે, આ કપડા છે, ચશ્મા છે, સોનું છે, દાગીના છે, આ એનો વિશેષ કહેવાય. એમ આ ગાથામાં જ્ઞાની ધર્માત્મા સામાન્ય પણ શું જાય કે આ બધા ઉદય વિભાગો વિવિહો કમ્માણમ વંડિદો જુનવરે. ભગવાનના જ્ઞાનમાં આ બધું જેટલા પણ ઉદયના વિભાગ ઉદય લખ્યા છે અને ઉદયથી મળેલી સામગ્રી, આ બધું મારું સ્વરૂપ નથી એમ જ્ઞાની જાણે. સામાન્યપણે આ બધો કર્મનો ખેલ છે. અને વિશેષપણે કે ભાઈ આ જો મારું ગળું બેસી ગયું ને, અવાજ મારો તીણો થઈ ગયો, મોટો થઈ ગયો, કે ભાઈ દુસ્વર ને સુસ્વર નામકમના ઉદયનો ખેલ છે. તમને માન મળ્યું કે યશ પ્રકૃતિનો ઉદયનો નિમિત્ત, ઉદયનો ખેલ છે. આ અપમાન થયું, અપયશ પ્રકૃતિના ઉદયનો ખેલ છે. શરીરમાં રોગ આવ્યો, અસાતા કર્મના ઉદયનો ખેલ છે. પણ બધો મારો સ્વભાવ નથી એમ. તો સામાન્યપણે ને વિશેષપણે આપણા માઇન્ડમાં બંને હોવું જોઈએ. સામાન્યપણે એટલે આ બધું પૂદગલ છે, વિશેષપણે પછી એનું રચના કરો બધી. નથી કે તમને પ્રવચન સારનું મંગલાચરણ 5 ગાથા મોટું મંગલાચરણ છે ને, ત્યાં લખ્યું તે સર્વને સાથે તથા પ્રત્યેકને વંદો વળ્યું મનુષ્ય છે. તે ત્રીજી કે ચોથી કાઢી લીધું? જો હું પણ કાઢું મારામાં. અમારે પ્રવચન સાર અહીં પૂરું થવા આવ્યું છે. હાજી, તમે 272 પર છો ને હવે? હા, 272. બહુ સરસ ચાલ્યો અહીં વિષય. સરસ છે. સાંભળો છો? હાજી. અચ્છા. જીઓ, એમાં 3જા નંબરની ગાથા વાંચીએ છીએ. તે સર્વને સાથે તથા પ્રત્યેકને વંદુ વળી હું મનુ ક્ષેત્રે વર્તા રહંતા. પહેલા સર્વને સાથે, પછી પ્રત્યેકને.
તમે ભગવાનની મંદિરમાં દર્શન કરવા જાઓ, વેદી ઉપર 10-15 ભગવાન બિરાજમાન છે, પેલા બધાને એક સાથે નમસ્કાર કરો છો, પછી એક એક ભગવાનને પર્ટિક્યુલર નમસ્કાર કરો છો. તો પેલા સર્વને એક સાથે કરે સામાન્ય કહેવાય, પછી એક એકને કરે વિશેષ કહેવાય. આપણા ઘરમાં મહેમાન આવે, 4-5-7 મહેમાન આવે, વહી આવે, એમનું આખું ફેમિલી આવે, પહેલા તો સાગમટે બધાને આવકાર આપે, આવો આવો આવો, બધાને આવો, પછી બધાને પર્સનલી જય જયની અંદર હાથ મિલાઈને કરીએ છીએ. બરાબર. સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેક. સર્વને સાથે એને કહેવાય સામાન્ય, અને પ્રત્યેકને એને કહેવાય વિશેષ. એ રીતે આ બધું પૂદગલ છે, એ સામાન્ય. અને પછી ભાઈ રૂપિયા પૂદગલ, સોનું પૂદગલ, ચાંદી પૂદગલ, શરીર પૂદગલ, રોગ આવ્યો પૂદગલ, કર્મ 8 પ્રકારના કર્મ પૂદગલ, સાતા હોય પૂદગલ, અસાતા હોય પૂદગલ, યશ પ્રકૃતિ પૂદગલ, અપયશ પ્રકૃતિ પૂદગલ. પછી દરેકને લગાવતા એનો વિસ્તાર છે. બરાબર. સમયસારમાં 230 નંબરનો કલશ છે. વિગ્લંતુ કર્મ વિસ્તરુ ફલાની મમ ભુક્તરણ અંતરણ એવ. કે આ બધા કર્મના ઉદય આવી ગયો તમારે. હા જુઓ, વિગ્લંતુ કર્મ વિસ્તરુ ફલાની મમ ભુક્તરણ અંતરણ એવ. એટલે આ કર્મના જે ઉદયો છે, કર્મના ઝાડ છે, એ ઝેરના ઝાડ છે. વિગ્લંતુ નષ્ટ થાઓ, મારા ભોગ્ય વિના નષ્ટ થઈ જાઓ. હવે આ જે લખ્યું ને એ કલશ, આ સામાન્ય કહેવાય, બરાબર, સંક્ષેપ કહેવાય. અને પછી આચાર્ય દેવે એમાં 148 પ્રકારની એક એકને યાદ કરી. એમાં ટીકા જુઓ, એના પછી 230 નંબરની કલશની ટીકા વાંચો, પછી નીચે આગળ. તો એમાં દરેક કર્મના ઉદયને વારા પરથી યાદ કર્યા છે. હવે જુઓ, આ ટીકામાં સકળ કર્મના સંન્યાસની ભાવના નચાવે છે, પછી એક એક કર્મને યાદ કર્યા. એટલે પહેલા સામાન્ય આ બધા કર્મના ઉદય વિભાગો વિભિહો, જેમાં આપણે 198 ગાથા વાંચી. આ બધું ઉદયનો ખેલ છે. શરીરમાં રોગ આવ્યો, ઉદયનો ખેલ. નિરોગતા થઈ, ઉદયનો ખેલ. તમારું શરીર કાળું પડી ગયું, ઉદયનો ખેલ. શરીર સુકાઈ ગયું, ઉદયનો ખેલ. શરીર રીસપુષ્ટ થયું, ઉદયનો ખેલ. લોકો તમારી વાવા કરે, ઉદયનો ખેલ. અવાજ તમારો સારો, ઉદયનો ખેલ. પેલા સામાન્ય પણ એક જ કહેતો, આ બધું પૂદગલ. આ આપણા જીવનમાં આ ગાથાને હર સમય એપ્લાય કરવાનું છે. બરાબર. એક સાથે એક ઝાડ કે આ બધું પૂદગલ છે. ત્યાં અજીવધિકારમાં એક કલશ આવે છે, એકસ્ય પૂદગલસ્ય નામ વિદંતુ. આ બધી એકલી પૂદગલ 36-37 નંબરનો કલશ, નંબર યાદ નથી મને. અજીવધિકારમાં કલશ છે, 39 છે ભાઈ, 39 કળશ. 39 છે, બસ મને થોડો યાદ છે. 38 હા, જોઈ આપું તમને. વર્ણાદિ સામગ્રી મિંદન. હા, એક મિનિટ હું કાઢીને કહું, મારી યાદ શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે. હા, બસ 39. વર્ણાદિ સામગ્રી મિદમ વિદંતુ નિર્માણમ એકસ્ય હિ પૂદગલસ્ય. આ બધી એકલી પૂદગલની રચના છે. સ્પર્શ રસ ગંધ પણ પૂદગલની રચના, રાગાદિમાં પૂદગલની રચના, ગુણસ્થાનના ભેદ પૂદગલની રચના. આ સામાન્ય કહેવાય. સામાન્યપણે આ બધી પૂદગલની રચના. જે આપણે 50 નંબરની ગાથા છે ને, જીવ જુદા પૂદગલ જુદા, એટલે એ બધું પછી પૂદગલમાં શું લેવું તેનો વિસ્તાર આખો 12 અંક 14 પૂરમાં ભર્યો છે. એક શબ્દમાં કહી દીધું, ભાઈ જીવ જુદા પૂદગલ જુદા. પછી પૂદગલનું આખી ડાયરી ખોલો તો એનો આખો મોટો વિસ્તાર આવે. બરાબર. આવી જાઓ હવે ઇષ્ટોપદેશમાં. આપણે પહેલા 50 નંબરની ગાથા બોલી જઈશું અને ત્યારબાદ આગળ વાત કરશું. જીવોન્ય પૂદગલશ્ચાન્ય ઇત્યસૌ તત્વ સંગ્રહ અદન્ય દુચ્યતે કિંચિત સૌસ્તુ તસ્યૈવ વિસ્તર. જો એનું હરિગીત વાંચીએ.
જીવ પૂદગલ બે ભિન્ન છે, એ જ તત્વનો સાર, અન્ય કઈ વ્યાખ્યાન જે તે તેનો તમારે ન્યૂઝ તે આવે ખબર, પણ ત્યાં જે ન્યૂઝ આવે ને ટીવી માં આવે, યુટ્યુબ ઉપર આવે, તો પહેલા શરૂ રેડિયો ઉપર આવે, પહેલા એમ કરે આજના મુખ્ય સમાચાર, શોર્ટમાં કહી દેશું કે પછી 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 કે હવે વિગતવાર સમાચાર, અને પાછું અંતમાં એમ કે મુખ્ય સમાચાર ફરી એકવાર. એ આચાર્ય દેવ અંતમાં આ મુખ્ય સમાચાર કે છે આપણને. ભાઈ અમારે આટલું જ કેવું હતું. શું? કે જીવ જુદા, પૂદગલ જુદા. ખાલી જુદા એમ નહીં, બંનેનું પડમન જુદું, બંને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જુદું, બંનેના ચતુષ્ટય જુદા. મોક્ષમાં પ્રકાશમાં એક બ્રહ્મ વાક્ય છે, અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી, પોતપોતાની મર્યાદા અનુસાર પરણમે છે, કોઈ કોઈને આધીન પરણમતું નથી. જીવ જીવના આધીન પરણમે, પૂદગલ પૂદગલના આધીન પરણમે, શરીર શરીર રૂપે પરણમે, કર્મ કર્મ રૂપે પરણમે, રાગાદી ભાવ કર્મ ભાવ રૂપે પરણમે, અને આત્મા જ્ઞાન રૂપે પરણમે. બધાનું પરણમન અલગ અલગ છે, પણ અજ્ઞાનથી આ બધાનું એક કરે છે, ખીચડો કરે છે. મોક્ષના પ્રકાશકના ચોથા અધિકારમાં જ્યાં જીવ અજીવ તત્વનો અન્યતા સ્વરૂપ બતાવ્યો, ત્યાં બહુ સરસ વાત લખી છે. 5મા નંબરનો ટોપિક છે, આ જીવને બોલવાની ઈચ્છા થાય છે. આ સબસેમ છે, આ જીવને બોલવાની ઈચ્છા થાય. એ વખતે જ્ઞાન તો હતું જ, રાગ થયો બોલવાનો 2 ભાગ, એ પ્રમાણે આત્માના પ્રદેશનું કંપન થયું 3 ભાગ, એ પ્રમાણે હોઠ જીવ આદિ હલવું થયું બધું 4 ભાગ, અને એ જ વખતે ભાષા જ્ઞાનનું પડમન થયું 5 ભાગ. આ 5 જુદા જુદા હતા. જીવને વળી પોતાને બોલવાની ઈચ્છા. છે આવી ગયું ને? હા, હા, જો જીવને વળી કેવા છે, પોતાને હા બોલવાની છે, ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવું, બોલવાનું અને તેમ હલાવે. હા બરાબર? એટલે હા જીવના પ્રદેશ હલે છે, બોલવાનું થાય, રાગ છે, અને પછી એક મ પ ચ એવા શબ્દો પણ નીકળે ભાષામાં. આ બધું જુદું છે. આ જુદું ત્યાં સુધી વાંધો નથી, પણ આ જીવ આ બધાને એક કરે છે કે હું બોલ્યો છે. લખ્યું ચોખ્ખું, તે બધા ત્રીજી લાઈન વાંચો, એમાં તે બધાને એક રૂપ માની આ એમ માને કે હું બોલું છું. હવે આ 50 નંબરની ગાથામાં લગાવો કે ભાષા વગર જુદું છે, જીવ જુદો છે, પછી બોલવાની ઈચ્છાથી એ જુદો છે, જીવ જુદો છે, કંપન થયું એ જુદો છે, જીવ જુદો છે, અને આ બધાને એક કહીને કહે હું બોલ્યો. તમને બધું પણ જુદું જુદું દેખાવું જોઈએ. એ પાણી ગરમ થાય તો ગેસનું પરિણામ, એ જે ગેસ હોય કે હીટર હોય એનું પરિણામ અલગ, પાણીનું પરિણામ અલગ તમને દેખાવું જોઈએ. છે ને ટીકા, જીવ શરીર આદિથી ભિન્ન છે અને શરીર આદિ જીવથી ભિન્ન છે. હવે આટલું આપણને ખબર નથી. જીવ શરીર અલગ છે, જીવ અલગ, આપણને ખબર નથી. હું તમને પૂછું, કલાબેન ખબર છે કે નથી? ખબર છે, પણ માની લઉં છું ટાઈમ ટુ ટાઈમ હું જ એક છું. ખબર તો ક્યારે કહેવાય? ખબર ક્યારે કહેવાય? તમને 2 જુદા જુદા દેખાય ત્યારે. ખાલી બોલવાથી ને દેખાય ત્યારે. પણ સાચી વાત છે, જયારે બીમાર પડીએ છે ને ત્યારે કઈ થાય, ત્યારે કઈ જુદા છે ત્યારે ખ્યાલ આવી જાય, પણ વળી પાછા કશાકમાં પડી જાય. પણ એટલે કાયમ માટે થાય તો કહેવાય કે ખબર પડી, નહીં તો એ નહીં. તો બીમાર વખતે મજબૂરી નામ મહાત્મા ગાંધી પાડ્યું છે આપણે. એ તો એ વખતે આપણે થાકીને બોલીએ છીએ. બરાબર. ટોલમલ સાહેબે લખ્યું, ત્યાં પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય થાય તો મેં કર્યું એમ કે મેં છે, કર્યું અને ના થાય તો હું શું કરું? હમ એમને ત્યાં લખ્યું, જો તારે કરતા થવું તો બધી વાતનું કરતા થા,
બરાબર. બરાબર. નહીં તો અકર્તા રહે. એટલે આપણે બરાબર. જયારે થાકી જઈએ, કંટાળી જઈએ, પછી એ વખતે આ કહે જીવ જુદો, આ શરીર રોગ જુદો ને ફલાણું, એ ખાલી મલમ પટ્ટી કરીએ છીએ આપણે. હંમેશા ભેદ જ્ઞાન ભલે વિકલ્પાત્મક પણ નિરંતર ગમન રૂપ હોવું નિરંતર જોઈએ. એક રૂપ હોય. નહીં, નિરંતર ગમન રૂપ હોવું જોઈએ. ગમનરૂપ હોવું જોઈએ. મોક્ષના પ્રકાશકમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિતજી બહુ સરસ વાત કરી છે કે જ્ઞાની ધર્માત્મા જે સમ્યક શ્રદ્ધા થઈ, એ સમ્યક શ્રદ્ધા નિરંતર ગમન રૂપ છે. બરાબર. એ જાગતો હોય, જે બેન લખ્યું ને, જાગતા, ખાતા, પીતા, ઉઠતા, બેસતા, સ્વપ્નમાં પણ હું ચૈતન્ય ભગવાન આત્મા જેમ વિસરાવું ના. ભૂલે નહીં. આપણી બેનની ભાષામાં કોણ, આપણે બધા બોલકા થઈ ગયા છે, હમ. અને એમની ભાષામાં કોણ, તો આપણો ગાયક વાતોડિયો ગાયક છે. બરાબર. સાચી વાત છે. એટલે આભાસ થઈ જાય છે કે મેં એનું કરી લીધું. અને બીજું હું પણ આવી ગયો, આપણે બધા આવી ગયા. બધા આપણી બધાની એક મનોવિજ્ઞાન એવું છે બધાનું કે કોઈ પણ દાખલે તમારે ત્યાં કોઈ વિદ્વાન આવ્યા, અમારા હિમાલયમાં કોઈ વિદ્વાન આવ્યા, બરાબર. હવે એ વ્યક્તિ એ દિવસ પ્રવચનમાં આવ્યો નથી, પછી સાંજે કે ભાઈ કોણ આવ્યું, કે ફલાણ હૃદય આવે, કઈ ગાતા કે છઠ્ઠી, હા પ્રમત વાળી મને ખ્યાલ છે, આઈ નો. એટલે આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ. બરાબર. બહુ સરસ. આપણને જેટલું આવડે છે, ધારણામાં છે, ક્ષયસમમાં છે, એમાં આપણે સંતુષ્ટ થઈ ગયા છે. અને સંતુષ્ટ થઈ ગયા છે એક વાત, અને એ સંતુષ્ટિમાં ભ્રમ પેદા કર્યો છે આપણે. હાજી. કે મને બધું આવડે છે, આપણે બહુ સારો ચોથો કાળ છે, ભ્રમમાં છીએ આપણે બધા. આપણું ભેદ જ્ઞાન નિરંતર ગમન, હર પ્રસંગમાં, હર ઉદયોમાં, હર સંયોગમાં, હર વિયોગમાં આ જીવ જુદા, પૂતગલ જુદા, આપણને ઉદ્વ રહેવું જોઈએ. ગજબ છે ને. એ વર્ણી જે હતા ને, પેલું ઓપરેશન, પીઠનું ઓપરેશન કરાયું, બોલો, ઘેરનું ઇન્જેક્શન ના લીધું, બેભાન ના થયા, ઉપયોગ કરનારની હું લગાવ્યો કે કરો તમે ઓપરેશન. ઉપયોગ બદલવાની વાત છે. જીવ શરીરાદિથી ભિન્ન છે, શરીરાદિ જીવ ભિન્ન છે. હવે જોજો, હું પાછું આને યાદ કરું છું, મોક્ષના પ્રકાશને યાદ કરું છું. આ આત્માની તો વાત કરે, પણ જેમ બીજાની વાત કરે એ રીતે આત્માની વાત કરે છે. પણ આ થઈ જાય છે. જીવ શરીરાદિથી ભિન્ન, પણ હું શરીરાદિથી ભિન્ન એમ નથી આવતું. એમ વાંચી ગયા, જીવ શરીરાદિથી ભિન્ન છે અને શરીર જીવથી ભિન્ન છે. તું તો રહ્યો જ નહીં વચ્ચે એમાં. જે આદરણીય ખેમચંદભાઈ કહેતા હતા, મને તો ઇંગ્લિશ ઓછું આવડે છે, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. જયારે તમે ઇંગ્લિશ વચ્ચે સિંગલ આઈ આવે ને, તેને કેપિટલ માં જ લખવો પડે. એવું મને બહુ ખબર નથી ઇંગ્લિશમાં. બરાબર છે. બરાબર ને. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એમ આત્મા પોતે હર જગ્યાએ કેપિટલ ઉદ્વ રાખવાનો. હવે આને આપણે કઈ રીતે વાંચવાનું? હું શરીરાદિથી ભિન્ન છું અને શરીરાદિ મારાથી ભિન્ન છે. જીવથી ભિન્ન છે એમ નહીં, આપણે બીજાથી ભિન્ન છે, પણ હું બીજાથી ભિન્ન છું એમ નથી આવતું. ખ્યાલ આવ્યો ને? અને બીજી વાત કહું તમને, આપણી બધાની જ, કોઈ વ્યક્તિ બીમાર થયો હોય, કોઈને તકલીફ થઈ હોય, ઘરમાં ભાગતૂટ થઈ હોય, કે છોકરીનો કોઈ પ્રોબ્લેમ થયો હોય, ઉપદેશ આપવામાં ચતુર થઈ જાય, દેવનો દીકરો થઈ જાય. જો ભાઈ કલાબેન, શરીર જુદું છે, આત્મા જુદો છે. રાગ આત્માને અડતો, શરીર ક્યાંથી આત્મા નડે? એ બીજાના ઉપદેશ માટે વાત કરે, અને પોતાને આવે ને તો બધું ભૂલી જાય. કરવાનું તો પોતાના માટે ભેદ જ્ઞાન, અને એ બીજાના ઉપદેશમાં લગાવી દીધું. અને ત્યાં લખ્યું ને, સમયસારની બંધ અધિકારની 274 નંબરની ગાથામાં, શાસ્ત્ર ભણતરનું ફળ શું આવવું જોઈએ? ભિન્ન વસ્તુબોધ જ્ઞાન વહી આત્માનું જ્ઞાન થવું જોઈએ. હર પ્રસંગોમાં, હર પર્યાયમાં
પોતે આત્મા જુદો ને જુદો એ લાગવો જોઈએ. જીવ શરીરથી ભિન્ન છે અને શરીર આત્માથી ભિન્ન છે. એક નિયમસાર નીકળશે તમારે. હાજી. 47 નંબરની ગાથા કાઢો. ઓકે. આવી ગઈ. હાજી. એના પહેલાનો એક કળશ છે, જુઓ આગળના પાને. હા, બરાબર. અસતી છે, સતી. એકત્વ સપ્તતિમાં છે ને, પદ્મનંદી 25 છે, એના આગળનો. હા બસ, આ બસ 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 બસ, નીચે 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 નીચે. ઓકે, અહીંયા. હા બસ બસ, બરાબર ને. પદ્મનંદી આચાર્ય દેવ પદ્મન પંચિકા નામના શાસ્ત્રને વિશે એકપ્ત સપ્તતિ નામના અધિકારનો 79 નંબર શ્લોક એનું કોટેશન આપ્યું છે. શું ગજબ છે. મારું એમ મંતવ્ય છે કે આત્મા જુદો અને તેની પાછળ જનારું કર્મ જુદું. બરાબર. હવે આમને કલાબેન કલા શું વાપરી છે આમણે? કર્મ મારી પાછળ પાછળ આવે છે. લખ્યું છે ને, આત્મા જુદો એટલે હું જુદો અને મારી પાછળ પાછળ જનારું કર્મ જુદું છે. કેમ આવું લખ્યું? કર્મની તાકાત નથી કે મારા આગળ ઉભો રહે. કર્મની તાકાત જ્ઞાનનો પ્રકાશમાં બળી જાય. કર્મ તારે રહેવું મારા પાછળ પાછળ આવવાનું. એમ શરીર પણ મારા પાછળ પાછળ ચાલે, કર્મ પણ મારા પાછળ પાછળ ચાલે, સંયોગ પણ મારા પાછળ પાછળ ચાલે. મારા આગળ કોઈ ના ચાલી શકે, કારણ કે હું ચૈતન્ય રાજા છું. અરે ખ્યાલ આવે છે? હાજી. આત્મા જુદો અને આત્માની પાછળ પાછળ જનારો કર્મ પણ જુદો. કે સાથે સાથે આવવાનું એમ લખ્યું છે? નહીં. આગળ જાણવાનું એમ લખ્યું છે? નહીં. અમે અને પાછો ગાણો બોલે, ભાઈ આપણે જ્યાં જઈએ ત્યાં અમારે તો પાપ ના ઉદય આગળ ને આગળ, પાપ ના ઉદય આગળ. કે કર્મની તાકાત નથી આગળ આવે એવી, એ પાછળ પાછળ ચાલે. આપણું ચિંતન કેવું ફરી જાય મારું એ બતાવું તમને. આ કર એટલે આપણને આગળ કેમ લાગે છે? જીઓ, તમે અમારે ઇન્ડિયામાં સૂર્ય પૂર્વ દિશામાં ઉગે, તમારે કેવું ઉગે ત્યાં? પૂર્વ દિશામાં જ ઉગે. ચલો, બહુ સરસ. હવે તમે પૂર્વ દિશાનું મોઢું રાખ્યું છે 10 વાગે સવારે, તો તમારું પડછાયો પૂર્વમાં પડે પશ્ચિમમાં પડે? પશ્ચિમમાં પડશે. પશ્ચિમમાં પડે એટલે તમારો પડછાયો તમારી પાછળ છે કે આગળ છે? પાછળ છે. પાછળ છે. હવે દિશા સૂર્યની બાજુ ફેરવી અને પશ્ચિમમાં તમે મોઢું કરી લો, તો તમને પડછાયો આગળ લાગશે તમારા. નહીં ખ્યાલ આવ્યો તમને? બરાબર. તમે સુરતના સામે મોઢું રાખશો પડછાયો પાછળ લાગશે, અને સુરત થી વિમુખ થઈને આ બાજુ પશ્ચિમમાં જશો ને તો તમને પડછાયો આગળ લાગશે. બરાબર. સિમ્પલ છે ને? તો બસ એ રીતે તું જ્ઞાનને સામે રાખીને જોઈશ તો કર્મ પાછળ દેખાશે. બહુ સરસ, બહુ સરસ. અને જ્ઞાનથી મોઢું ફેરવ્યું ને તને કર્મ આગળ દેખાશે. બહુ સરસ. અરે ખ્યાલ આવે છે? હાજી, હાજી. બહુ. એ કર્મ તો જ્યાં છે ત્યાં જ છે, એ પડછાયો ત્યાં જ છે, પણ તું તારું મોઢું કઈ બાજુ એના ઉપર આદર મજાર છે. એ રોગ એ પાછળ છે, તારા આગળ નથી. જ્ઞાનના આગળ આવે રોગ, કલાબેન. હાજી. એ રોગ જ્ઞાનની મારે પાછળ પાછળ ચાલે, આગળ તો નહીં, સાથે સાથે પણ નહીં. બરાબર. પાછળ પાછળ. અને પાછળ ગમે તે આપણું પાછળ જોવું જ નથી પછી. અને હજી એમાં એક વાત છે, આપણે 12 વાગે જોઈએ ને તો આપણી નીચે દેખાશે કર્મ. માર તો અત્યારે 10 વાગે 12 નથી વગાડવા કોઈના.
ના ના મારે હમણાં કોઈને બહાર નથી વગાડવા. બહાર નથી ગયા. That's right. હા, મારે તો ખાલી દ્રષ્ટાંત બતાવવું છે. હમણાં તો સૂર્યોદય ને પછી એની વચ્ચે. મારે તો બરાબર અત્યારે તમે કર્મને યાદ કરશો તમને આગળ આગળ દેખાશે, અને બરાબર જ્ઞાનને યાદ કરશો કર્મ પાછળ દેખાશે. પાછળ જ પાછળ દેખાશે. દેખાશે. સાચી વાત. હા, બસ. તમે કોને મુખ્ય કરો છો? બરાબર એટલા માટે સમયસારની 31 નંબરની ગાથામાં કીધું, જેથી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માએ. તું જ્ઞાન સ્વભાવની અધિકતા કર, બાજુ બધું ગૌણ થઈ જશે. ગૌણ બરાબર. કરવાનું નથી. હમ. સાચી વાત. લખ્યું છે ને કેટલું સરસ, આત્મા જુદો ને તેની, મને તો આ વાક્ય એવું ગમે છે, એની પાછળ પાછળ જનારું કર્મ જુદું છે. કર્મની તો પછી રાગ ભાવ આગળ લખ્યું, આત્માને કર્મ નિકટતાથી જે વિકૃતિ થાય, રાગાદી ભાવ, એ પણ તેવી જ રીતે જુદા છે, એટલે પાછળ પાછળ છે. બરાબર. હા. વળી કાળ ક્ષેત્ર પણ ભિન્ન. નિયમ સાર તો નિયમ સાર છે ભાઈ. આવી જાઓ પેલા પાછા આપણે, જીવ શરીર આદિથી ભિન્ન છે, એટલે હું શરીર આદિથી ભિન્ન છું, અને શરીર આદિ મારાથી ભિન્ન છે. બરાબર. એટલા ત્યાં લખ્યું જહાં દેહ અપનો નહીં, ત્યાં 12 ભાવ લખ્યું જહાં દેહ અપનો નહીં, તહાં અપના કોઈ. બધું પણ લગાવો. અને ખાલી આટલું નહીં, આટલામાં તો પછી આગળ વિચારવાનું કે ભાઈ જીવ જુદો અને શરીર જુદું, તો બંનેનું પરણમન પણ જુદું, અને બંનેનું પરણમન જુદું નહીં, બંનેનું પરણમન જુદું જુદું ભિન્ન ભિન્ન છે. બરાબર. શરીરનું પરણમન શરીરમાં થાય, આત્માનું પરણમન આત્મામાં થાય, રાગનું પરણમન રાગમાં થાય, જ્ઞાનનું પરણમન જ્ઞાનમાં થાય. એટલા માટે ત્યાં સમૃદ્ધિકામાં લખ્યું, ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધ ક્રોધમાં છે, અને કર્મ કર્મમાં છે. બધા પોતપોતાનામાં છે, અલગ અલગ. અને તું એ રાગને એક માને, રાગ અને જ્ઞાનને એક માને ને, તો શરીર ને આત્માને એક માને જેવો દોષ આવે. સમયસારની 113 નંબરની ગાથા છે. આત્મા ને પ્રત્યેને એક પણ નથી. એમાં લખ્યું છે, જેમ આત્મા જ્ઞાનથી અનન્ય છે, તો જો ક્રોધાથી અનન્ય હોય તો જીવ અજીવનો ભેદ ના રહે. સમયસારની 113, 14, 15 ગાથા છે. જેમ આત્મા જ્ઞાનથી અનન્ય છે, એમ જો આત્મા ક્રોધથી આશ્રવથી અનન્ય હોય ને, તો જીવન અજીવનો ભેદ ના રહે. વાંચો, ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય છે, તો દોષ આવે જીવ અને અજીવના એકત્વનો. જીવ અજીવને એક માની લીધું. જ્ઞાન ને આત્મા તો એક છે, બરાબર છે, પણ તું રાગ ને આત્મા એક માનીશ તો જીવ ને જીવ ભેગા થઈ ગયા, કારણ કે રાગ પૂતગલ છે. કેટલા મંત્રો ભર્યા છે સાગરમાં. જો જીવ શરીર આદિથી ભિન્ન છે, અને શરીર આદિથી જીવ ભિન્ન છે, આટલું જ વિધાન કરવું, કથન કરવું, તે આત્મ તત્વનો ભૂતાર્થ સત્યાર્થ નો સંગ્રહ છે. એટલે કે સંપૂર્ણપણે તેનું ગ્રહણ નિર્ણય છે. એટલે કે 12 અંગનો સાર આટલું જ છે. જીવ જુદો, પૂતગલ જુદો. પછી એનો વિસ્તાર અનેક પ્રકારે થાય. વિસ્તાર અનેક પ્રકારે થાય, પણ આપણે એટલા વિસ્તારમાં એટલા ગૂંચી ગયા ને, આ શેનો વિસ્તાર છે રહી ગયો. અને શા માટે વિસ્તાર કરી ગઈ રહી ગયો? ભગવાને કીધું તું ગુણસ્થાન તારામાં નથી, પછી ગુણસ્થાનના ભેદ 14 ગુણસ્થાન, એમાં આ છે ને વિચ્છિતિ છે ને બંધ છે ને ફલાણું છે ઢીકણું, એટલો ગુંચાઈ ગયો કે ભગવાન આત્મા ખોવાઈ ગયો. આ તો એનો વિસ્તાર જીવ જુદા પૂતગલ જુદાનો વિસ્તાર હતો, તો જુદા તો રહી ગયો. ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે, છોકરો રોવે ને, કોઈ વસ્તુની જીદ કરે, મને આ વસ્તુ આપો, તમે ના આપો એટલે પછી રોવા ચડે.
અને રોવે ને અડધો કલાક પછી શેના માટે રોવાનું શરૂ કરે ભૂલી જાય. ભૂલી જાય. તમારે અમારે અહીં એવું થાય, અમેરિકામાં એવું થાય ખબર નથી. છોકરા બધા સરખા બધે અને પણ તમારે ત્યાં અમેરિકામાં છોકરા રોવે ખરા? હોય. નહીં, રોવે જીદ કરે ખરા એમ? શું શું શા કરે? માટે ના કરે? અચ્છા અચ્છા. ભાઈ અમારે ગામડામાં તો આવું બધું હોય, છોકરાઓ જીદ બહુ કરે, રોવે બહુ, અને પછી એટલા જીદે ચડે રોવામાં 10 મિનિટ પછી એના પપ્પા બેટા તું શેના માટે રોવે છે? ખબર જ નથી. એમ આપણે વિસ્તારમાં એટલા ચડી ગયા કે જેનો વિસ્તાર જેના માટે વિસ્તાર તો એ એ ભૂલી ગયા ભૂલી આપણે. જઈએ. વિસ્તાર તો એના માટે કર્યો હતો કે ભાઈ કર્મથી તું ભિન્ન છો. પછી કર્મને 148 પ્રકૃતિ બતાવી તો 148 પ્રકૃતિમાં એવો ચડી ગયો શેના માટે 148 પ્રકૃતિ બધે ભૂલી ગયો. બરાબર. આપણે બધાની વાત છે. હું આ સાચી વાત છે. ભાઈ નીરવ નિર્જરમાં લખ્યું છે કે મોક્ષ માલ કા પથાય સીધા જળ ચેતન કા પૂર્ણ યુગ. બસ આ જ અર્થ થશે ને? આજ અર્થ. મા કષ્ટ પાતા જો કરતા જળ ચેતન પર એટલે પદાર્થ દેહ સંયમ. એટલે પછી હવે જુઓ, જીવ પૂતગલ જુદા છે એનો પણ વિસ્તાર ઘણો, બરાબર. અને જુદા હોય તો જુદા ના માને એક માને એનો વિસ્તાર પણ ઘણો. બરાબર. બંનેનો વિસ્તાર છે. આપણે પ્રવચન સારની 271 272 અમારી ગાથા ચાલે છે ને, સંસાર તત્વ અને મોક્ષ તત્વ. એટલે મૂળ જીવ અને પૂતગલ જુદા જુદા છે. જુદા જુદા માને તો મોક્ષ તત્વ, ના માને તો સંસાર તત્વ. બરાબર. આત્મ તત્વનો ભૂતાર્થ સત્યાર્થ આટલું જ સત્ય છે જે ત્યાં છે ને ગાથા નિયમ સમયસારમાં. આટલો જ અનુભવનીય સત્ય સ્વરૂપ આત્મા, આટલો જ અનુભવ કરવા યોગ્ય આત્મા જેટલું આ જ્ઞાન. બરાબર. અર્થાત સંપૂર્ણપણે તેનું સંગ્રહ નિર્ણય છે. અને આ તત્વ સંગ્રહથી અતિરિક્ત એના સિવાય જે પણ ભેદ કહેવાય, પ્રભેદ કહેવાય, એ વિસ્તાર રુચિવાળા શિષ્યની અપેક્ષા આચાર્ય કહ્યું છે. મોક્ષમાં પ્રકાશકમાં તમને ખ્યાલ હોય તો પાછળ 9મા અધિકારમાં છેલ્લેથી બીજો ટોપિક છે સમ્યક્તોના ભેદ. એમાં 4 અપેક્ષાએ ભેદ પાડે: નયની અપેક્ષાએ, કર્મની અપેક્ષાએ, નિમિત્તની અપેક્ષાએ, સમ્યક્ત માગણાની અપેક્ષાએ. એમાં નિમિત્તની અપેક્ષા 10 ભેદ પાડે ને એમાં સંક્ષેપ રુચિ વાળું સમ્યક્ત લખ્યું છે. મોક્ષમાં પ્રકાશક કાઢ્યું? હાજી. લો પણ કાઢી લો. 336 પાનું હશે લગભગ. હાજી. જેના નિમિત્તને આત્મા 337 નંબરનું પાનું કાઢો. એમાં બધા સમ્યક્તોના ભેદ બતાવ્યા છે. એમાં 6ઠા નંબરનો વાંચીએ છીએ આપણે. પદાર્થોના સંક્ષેપપણાથી જાણવા વડે જે સિદ્ધાંત થયું હોય તે ભલે સંક્ષેપ દ્રષ્ટિ કહેવામાં આવે છે. મળ્યું ના મળ્યું? 10 ભેદ છે ને? હા, 337 પાના ઉપર. 37 પર જ હતી હું. 337. 320 છે તો તેડી છે. હાજી 5 પાના. ઓકે. હાજી. હજુ પાછળ, હજુ આગળ જવું. પદાર્થોના સંક્ષેપ. હા, એમાં છે ને પદાર્થોના સંક્ષેપપણાથી જાણવા વડે જે સિદ્ધાંત થયું તે ભલી સંક્ષેપ દ્રષ્ટિ છે અને તેને સંક્ષેપ સમ્યક તો જાણો. એટલે સમ્યક તો સંક્ષેપ નથી, પણ એ આવું આટલું સૂત્ર વાંચ્યું ને જ્ઞાન થયું, કામ થઈ ગયું. એનું મારુસ માતુસ એનું કામ થઈ ગયું સંક્ષેપમાં.
એમાં 50 નંબરની ગાથા આપણા માટે સંક્ષેપ સમજવા માટેની ગાથા છે. હમ બરાબર, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. નેક્સ્ટ ટાઈમ તમે મંડે ટ્યુઝડે ના આવશો? હું છું આવતા વીકમાં એક છું, મંદિરમાં જ છું. ઓકે, તો મંગળવાર ને શુક્રવારના મળશું. હા હા, હાજી, જય જિનેન્દ્ર. જય જય.